નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું અમેરિકા સાસરે ગયેલ મહેસાણાની એક દીકરી સાથે બનેલી ઘટના પર। મહેસાણાના એક નાનકડા વિસ્તારમાં રહેતા રમણભાઈના ઘરમાં 15 વર્ષ પહેલા એવી ખુશી આવી હતી કે જાણે આખું ઘર દીવડાઓથી ઝગમગી ઉઠ્યું હોય, કારણ કે તેમની એકની એક દીકરી હેતલના લગ્ન ધામધૂમથી થયા હતા। પિતાએ પોતાની ક્ષમતા કરતાં પણ વધારે ખર્ચ કરીને દીકરીને વિદાય આપી હતી, કારણ કે દીકરી માટે પિતાના હૃદયમાં જે સ્થાન હોય છે ને, ત્યાં હિસાબનું કોઈ સ્થાન હોતું નથી। લગ્ન પછી હેતલ પોતાના પતિ મનોજ સાથે અમેરિકા ગઈ હતી। શરૂઆતના દિવસો સરળ નહોતા। અજાણી ધરતી, અજાણી ભાષા અને નવા જીવનની શરૂઆત વચ્ચે બંને ખૂબ મહેનત કરી હતી। મનોજ શરૂઆતમાં ટ્રક ચલાવીને નોકરી કરતો હતો અને ધીમે ધીમે પરિવહનના કામમાં પણ આગળ વધ્યો હતો। હેતલ ઘર અને પરિવાર સંભાળતી હતી। થોડા વર્ષોમાં તેમને એક દીકરો આરવ થયો અને બંનેનું જીવન જાણે સંપૂર્ણ બની ગયું। હેતલ જ્યારે પણ પિતાને ફોન કરતી ત્યારે રમણભાઈ એક જ વાત કહેતા કે દીકરી, તું સુખી રહે, એ જ મારી સૌથી મોટી કમાણી છે। સમય પસાર થઈ ગયો, દીકરી અને પિતા વચ્ચેનું અંતર વધતું ગયું, પરંતુ લાગણી ક્યારેય ઓછી થઈ નહીં। પછી એક દિવસ એવો આવ્યો જેણે હેતલના આખા જીવનની દિશા બદલી નાખી। મનોજ એક કામ માટે ટ્રક લઈને નીકળ્યો હતો, પરંતુ પાછો જીવતો ઘરે આવ્યો નહીં। એક અચાનક બનેલી દુર્ઘટનાએ હેતલના જીવનમાંથી તેનો જીવનસાથી છીનવી લીધો। સમાચાર મળ્યા ત્યારે હેતલ થોડા સમય માટે જાણે પથ્થર બની ગઈ હતી। તેની આંખો સામે આરવ હતો, ઘરમાં મનોજની વસ્તુઓ હતી, દિવાલ પર તેની તસવીર હતી, પરંતુ તે માણસ નહોતો। રાત પડતી ત્યારે ઘરમાં એવી શાંતિ છવાઈ જતી કે હેતલને પોતાના હૃદયના ધબકારા પણ સંભળાતા। શરૂઆતમાં તેણે પોતાને સમજાવ્યું કે જીવન આગળ વધારવું પડશે, પરંતુ પતિના મૃત્યુ પછી વિદેશની ધરતી પર એકલી સ્ત્રી તરીકે દીકરાને ઉછેરવાની જવાબદારી કેટલી ભારે હોય છે, તે દરેક પસાર થતા દિવસે તેને સમજાતું ગયું। થોડા સમયમાં હેતલે મનમાં નક્કી કર્યું કે હવે તેને પોતાના પિતાના ઘરે જવું છે। તેને કોઈ સંપત્તિ જોતી નહોતી, કોઈની દયા જોતી નહોતી, તેને માત્ર પોતાના પિતાના ઘરની એક એવી જગ્યા જોતી હતી જ્યાં તે થોડા દિવસ માથું ટેકાવીને રડી શકે અને ફરી ઊભી થઈ શકે। તેણે પિતાને ફોન કર્યો। રમણભાઈએ દીકરીનો અવાજ સાંભળતા જ પૂછ્યું, દીકરી, શું થયું? હેતલ લાંબો સમય બોલી શકી નહીં, માત્ર એટલું કહ્યું કે પપ્પા, હું આરવને લઈને આવી રહી છું। ફોનની બીજી બાજુ થોડી ક્ષણ શાંતિ રહી અને પછી રમણભાઈએ ધીમેથી કહ્યું કે આવ દીકરી, આ ઘર તારા માટે ક્યારેય બંધ નહોતું થયું। વહેલી સવારે 4 વાગ્યાનો સમય હતો। શહેર હજુ ઊંઘમાં હતું। હેતલ એરપોર્ટથી પોતાના દીકરા આરવ સાથે ટેક્સીમાં બેસીને મહેસાણાના પોતાના પિતાના ઘરે પહોંચી હતી। તેની આંખોમાં કેટલાય મહિનાની ઊંઘનો અભાવ હતો, ચહેરા પર પતિના વિયોગની છાપ હતી અને હાથમાં માત્ર જરૂરી સામાનની 2 બેગ હતી। આરવ ઊંઘમાં હતો અને હેતલ વારંવાર તેના ચહેરા તરફ જોઈ રહી હતી। તેણે ઘરના દરવાજા સામે ઊભી રહીને એક ઊંડો શ્વાસ લીધો। આ એ જ ઘર હતું જ્યાંથી 15 વર્ષ પહેલા તે વિદાય થઈ હતી। આંગણું એ જ હતું, દિવાલો એ જ હતી, દરવાજો એ જ હતો, પરંતુ હેતલ હવે એ 15 વર્ષની જૂની હેતલ નહોતી। તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો। અંદરથી તેના પિતાનો અવાજ આવ્યો અને દરવાજો ખુલ્યો। રમણભાઈ દીકરીને જોયા પછી થોડા સમય માટે કશું બોલ્યા નહીં। આંખોમાં તેને આંસુ આવી ગયા। તેમણે દીકરીને ગળે લગાવી દીધી। હેતલ પણ પિતાની છાતી સાથે ચોંટીને રડી પડી। 15 વર્ષનું અંતર જાણે એક જ ક્ષણમાં ઓગળી ગયું। પરંતુ ઘરની અંદર એક બીજું દ્રશ્ય પણ હતું। તેની ભાભી કપડાં ધોઈ રહી હતી। હેતલે આંખોમાંથી આંસુ લૂછીને સ્વાભાવિક રીતે કહ્યું, કેમ છો ભાભી? તેને લાગ્યું હતું કે કદાચ ભાભી પણ તેને જોઈને ગળે લગાવશે, પરંતુ ભાભીએ હાથનું કામ અટકાવ્યું, હેતલ તરફ જોયું અને મોઢું બગાડીને એવા શબ્દ કહ્યા કે હેતલના કાનમાં જાણે કોઈ ગરમ શીશું રેડી દીધું હોય, અરે આવી ગઈ ગુનકા, રખડતા ઢોરની જેમ ક્યાંથી આવી સડી? નાક શરમ જેવું કંઈ છે કે નહીં? હેતલના પગ નીચેની જમીન જાણે સરકી ગઈ। 15 વર્ષ પહેલા આ જ ઘરમાંથી તે વહુ બનીને ગઈ હતી અને આજે પતિના મૃત્યુ પછી દીકરી બનીને પાછી આવી હતી, પરંતુ તેના સ્વાગતમાં શબ્દોના કાંટા હતા। તેની આંખોમાં અચાનક ક્રોધની જ્વાળા સળગી ઉઠી।
મન થયું કે એક એક શબ્દનો જવાબ આપી દે. મન થયું કે ભાભીને પૂછે કે પતિ ગુમાવ્યા પછી જો સ્ત્રી પોતાના પિતાના ઘરે ન આવે તો ક્યાં જાય. પરંતુ તેની નજર પિતાના ચહેરા પર પડી. રમણભાઈ નિઃશબ્દ ઊભા હતા. કદાચ તેઓ પણ એ શબ્દોથી અંદરથી તૂટી ગયા હતા. હેતલે હોઠ કસીને પોતાનો ગુસ્સો રોક્યો. આરવ તેની બાજુમાં ઊભો હતો. તેને પોતાના દીકરાની સામે ઝઘડો કરવો નહોતો. થોડા ક્ષણ પછી હેતલે ધીમા પરંતુ કાંપતા અવાજે કહ્યું કે ભાભી, મારી વાતની વાત થોડી હતી. એ તો ભગવાનના હાથની વાત હતી. મારા હાથની વાત નહોતી, એ તો ભગવાનના હાથની વાત હતી. મારા પતિનું મૃત્યુ મેં પસંદ કર્યું નહોતું. ભગવાને જે લખ્યું હતું એ થઈ ગયું. એટલું કહીને તે ચૂપ થઈ ગઈ. ભાભી કદાચ વધુ કંઈક બોલવા જઈ રહી હતી, પરંતુ હેતલે તેની તરફ જોયું પણ નહીં. તેણે પિતાની પાસે જઈને પગે પડી આશીર્વાદ લીધા. રમણભાઈ દીકરીના માથા પર હાથ મૂક્યો, પરંતુ તેના હાથમાં પણ કંપારી હતી. હેતલે પિતાની આંખોમાં જોઈને માત્ર એટલું કહ્યું કે પપ્પા, હું તમારી દીકરી હતી શું અને રહીશ, પરંતુ આજે હું અહીં રહીને તમારા ઘરમાં કોઈ ઝઘડો નથી કરવો માંગતી. મને માફ કરજો. રમણભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ કહેવા માંગતા હતા કે દીકરી, ક્યાં જઈશ તું? પરંતુ હેતલ ઊભી થઈ ગઈ હતી. તેણે આરવનો હાથ પકડ્યો, પોતાની બેગ ઉઠાવી અને દરવાજા તરફ ચાલવા લાગી. પાછળથી પિતાનો અવાજ આવ્યો, હેતલ, થોભ. પરંતુ હેતલ એક ક્ષણ માટે અટકી અને પછી પાછી વળી નહીં. તેને ખબર હતી કે તે ઘર છોડીને જઈ રહી હતી, પરંતુ પોતાના આત્મસન્માનને ત્યાં જ દફનાવીને નહીં. મહેસાણાથી અમદાવાદ જતી બસની બારી પાસે હેતલ બેઠી હતી અને આરવ તેની બાજુમાં માથું મૂકીને સૂઈ ગયો હતો. બહાર સવાર ધીમે ધીમે ઉજળી રહી હતી. રસ્તાની બંને બાજુના ખેતરો પાછળ દોડી રહ્યા હતા, પરંતુ હેતલના મનમાં 15 વર્ષના દ્રશ્યો દોડી રહ્યા હતા. લગ્નનો દિવસ, પિતાની આંખોમાં આંસુ, અમેરિકાની પહેલી રાત, મનોજ સાથેની નાની નાની ખુશીઓ, આરવનો જન્મ અને પછી હોસ્પિટલમાંથી આવેલો એ ભયાનક સમાચાર. તેની આંખોમાંથી આંસુ નીકળ્યા, પરંતુ તેણે તરત જ લૂછી નાખ્યા. તેણે મનમાં કહ્યું કે હવે રડવાનું પૂરું. મારા દીકરાને મારી આંખોમાં હાર દેખાવા દેવાની નથી. અમદાવાદમાં તેની બાળપણની ખાસ બહેનપણી નિશા રહેતી હતી. બંને સાથે અભ્યાસ કર્યો હતો અને જીવનના અનેક રહસ્યો એકબીજા સાથે વહેંચ્યા હતા. હેતલે નિશાને ફોન કરીને માત્ર એટલું કહ્યું હતું કે નિશા, હું અમદાવાદ આવી રહી છું. મને થોડા દિવસ માટે તારી પાસે રહેવા દેશ. નિશાએ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. તેણે માત્ર કહ્યું હતું કે તું દરવાજા સુધી આવી જા, બાકી વાતો પછી કરશું. જ્યારે હેતલ આરવ સાથે નિશાના ઘરે પહોંચી ત્યારે નિશાએ દરવાજો ખોલીને હેતલને જોઈ. બંને એકબીજાને ભેટી પડ્યા. હેતલના અંદરના બધા બંધ દરવાજા જાણે એક સાથે ખુલી ગયા અને તે નિશાની છાતી સાથે માથું રાખીને રડી પડી. નિશાએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું હતું, તું અહીં મહેમાન નથી, આ તારો પણ ઘર છે. પરંતુ હેતલે આંખો લૂસીને કહ્યું કે મને કોઈની દયા પર જીવવું નથી. હું આરવ માટે ઊભી થવા માંગુ છું. નિશાએ પૂછ્યું, હવે શું કરશે તું? હેતલે જવાબ આપ્યો કે સરકારી પરીક્ષા આવશે ને, હું આપીશ. નિશા થોડી ક્ષણ તેને જોતી રહી. તારા પર આટલું બધું વીત્યું છે અને તું પરીક્ષાની વાત કરે છે? હેતલે કહ્યું કે મારી સાથે જે થયું એ મારી કિસ્મત હતી, પરંતુ હવે મારી જિંદગી કેવી બનશે એનો નિર્ણય હું કરીશ. એ રાતે આરવ ઊંઘી ગયો. પછી હેતલ લાંબા સમય સુધી જાગતી રહી. સામે પુસ્તકો પડ્યા હતા, પતિની તસવીર ફોનમાં હતી. તેણે તસવીર જોઈને ધીમેથી કહ્યું કે મનોજ, આજે તમે હોત ને તો કદાચ મને કહેતા કે ડરતી નહીં. હું ડરીશ નહીં. હું આપણા દીકરાને કોઈના આગળ હાથ ફેલાતો નહીં બનવા માંગુ. આગળના દિવસો હેતલ માટે સરળ નહોતા. સવારે વહેલા ઉઠીને આરવને તૈયાર કરવો, ઘરકામમાં નિશાને મદદ કરવી, કલાકો સુધી અભ્યાસ કરવો અને વચ્ચે મનમાં ઉઠતા દુઃખ સાથે લડવું, આ બધું રોજની બની ગયું હતું. સરકારી પરીક્ષાની તૈયારી માટે તેણે જૂના પુસ્તકો શોધ્યા, નોંધો બનાવી, સમયનું આયોજન કર્યું અને પોતાના માટે નિયમો નક્કી કર્યા. ક્યારેક પુસ્તક સામે રાખેલું હોય અને તેની આંખો શબ્દો વાંચતી હોય, પરંતુ મન પતિની યાદમાં અટકી જાય ત્યારે તે આંખો બંધ કરીને થોડા ક્ષણ પ્રાર્થના કરતી અને ફરી પુસ્તક ખોલતી. તેણે ભગવાન પાસે પૈસા, સંપત્તિ કે સુખની માંગણી નહોતી કર્યું. તે માત્ર એટલું કહેતી હતી કે હે ભગવાન, મારા દીકરાને મારી નબળાઈ નહીં, મારી હિંમત દેખાઈશ એટલી શક્તિ આપજો.
નિશા તેની સાથે બેઠી રહી હતી અને બંને અભ્યાસ કરતા. ઘણી વખત રાત્રે 2 વાગી જતા. બહાર અમદાવાદના રસ્તાઓ પર વાહનોની અવર જવર ઓછી થઈ જતી હતી, પરંતુ 2 સખીઓના રૂમમાં દીવો ચાલુ રહેતો હતો. એક દિવસ આરવે ઊંઘમાંથી ઉઠીને માતાને પુસ્તક સામે બેઠેલી જોઈ અને પૂછ્યું કે મમ્મી, તમે હજુ સુધી ભણો છો? હેતલે સ્મિત કરીને કહ્યું કે હા બેટા. આરવે પૂછ્યું, તમે પણ પરીક્ષા આપશો? હેતલે કહ્યું કે હા. આરવે નિર્દોષતાથી કહ્યું, તો હું પણ તમને પાસ કરાવીશ. હેતલ હસી પડી, પરંતુ તેની આંખોમાં જે પાણી આવી ગયું. તેને સમજાયું કે હવે તેની મહેનત માત્ર તેની પોતાની નહોતી. દરેક પ્રશ્નપત્ર પાછળ તેના દીકરાનું ભવિષ્ય હતું. દરેક નિષ્ફળતા સામે તેને ફરી ઊભું થવાનું હતું. દરેક અપમાનનો જવાબ શબ્દોથી નહીં, પરંતુ પોતાના જીવનથી આપવાનો હતો. પરીક્ષાનો દિવસ આવ્યો. હેતલ સવારથી જ પ્રાર્થના કરતી હતી. તેણે પોતાના પતિની તસવીર સામે દીવો પ્રગટાવ્યો, પિતાને યાદ કર્યા અને પોતાના દીકરાના માથા પર હાથ મૂકીને પરીક્ષા આપવા નીકળ્યો. પરીક્ષા કેન્દ્રની બહાર અનેક ઉમેદવારો ઊભા હતા. કોઈ છેલ્લી ઘડીએ પુસ્તકો જોઈ રહ્યું હતું, કોઈ મિત્રો સાથે ચર્ચા કરતું હતું. હેતલ શાંતિથી ઊભી રહી. તેના મનમાં ભાભીના શબ્દો ફરી સંભળાયા, પરંતુ આ વખતે તે શબ્દો તેને તોડી રહ્યા નહોતા. એ શબ્દો હવે તેના માટે આગ બની ગયા હતા. પરીક્ષા પૂરી થઈ, પરિણામની રાહ શરૂ થઈ. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાયા. એક સવારે હેતલ રસોડામાં ચા બનાવી રહી હતી, ત્યારે નિશાએ ફોનમાં પરિણામ જોયું. થોડા ક્ષણ સુધી તે કશું બોલી નહીં. હેતલે પૂછ્યું, શું થયું? નિશાએ ફોન તેની સામે કર્યો. હેતલનું નામ સફળ ઉમેદવારોની યાદીમાં હતું. એક ક્ષણ માટે તેને વિશ્વાસ જ આવ્યો નહીં. તેણે ફરી જોયું. નામ એ જ હતું. તેની આંખો બંધ થઈ ગઈ. હોઠમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો કે હે ભગવાન. તે જમીન પર બેસી ગઈ અને બંને હાથ જોડીને રડી પડી. આ રડવું દુઃખનું નહોતું. આ રડવું 15 વર્ષના સંઘર્ષ, પતિના વિયોગ, ઘરના અપમાન, એકલતાની રાતો અને પોતાના દીકરાના ભવિષ્ય માટે કરેલી મહેનતનું હતું. આરો દોડતો આવ્યો અને પૂછ્યું, મમ્મી, તમે પાસ થઈ ગયા? હેતલે તેને ગળે લગાવીને કહ્યું કે હા બેટા, આપણે બંને પાસ થઈ ગયા. સમય થોડો આગળ વધ્યો અને હેતલને એક સારા સરકારી પદ પર નિમણૂક મળી. પહેલી વખત જ્યારે તે સત્તાવાર વસ્ત્રોમાં કચેરીમાં ગઈ, ત્યારે તેને પોતાના જીવનના અનેક ચહેરા યાદ આવ્યા. ક્યારેક તે કોઈના ઘરમાં વહુ હતી, ક્યારેક અમેરિકામાં પતિની સાથે જીવન જીવતી પત્ની હતી, પછી એક ક્ષણમાં વિધવા માતા બની હતી અને હવે પોતાની મહેનતથી એક જવાબદાર સરકારી અધિકારી બનીને ઊભી હતી. પરંતુ સફળતા મળ્યા પછી પણ તેને અંદર અહંકાર આવ્યો નહીં. તેણે પોતાની ખુરશી સામે બેઠેલા દરેક માણસ સાથે માનથી વાત કરવાનું નક્કી કર્યું, કારણ કે તેને ખબર હતી કે માણસની પરિસ્થિતિ ક્યારેય બદલાઈ જાય તે કોઈ કહી શકતું નથી. થોડા દિવસ પછી રમણભાઈનો ફોન આવ્યો. પિતાનો અવાજ સંભળાતા જ હેતલ થોડા ક્ષણ ચૂપ રહી. રમણભાઈએ ધીમેથી કહ્યું કે દીકરી, મને તારા પર ગર્વ છે. હેતલની આંખોમાં પાણી આવી ગયું. પિતાએ કહ્યું કે તે દિવસે તું મારા પગે પડીને આશીર્વાદ લઈને નીકળી ગઈ હતી, પરંતુ તું જાણતી નથી કે તે દિવસથી હું અંદરથી કેટલો તૂટી ગયો હતો. મેં તને રોકી ન શક્યો, એનો અફસોસ છે. હેતલે થોડા સમય પછી કહ્યું કે પપ્પા, તમે મને રોક્યા હોત તો કદાચ હું રહી જાત, પરંતુ આજે હું જ્યાં ઊભી છું ત્યાં કદાચ ન હોત. ભગવાને જે કર્યું તેમાં પણ કોઈ કારણ હશે. રમણભાઈ રડી પડ્યા. હેતલે તેમને કહ્યું કે પપ્પા, મને કંઈ પાછું નથી જોઈએ. મને માત્ર એટલું જોઈએ છે કે તમે સ્વસ્થ રહો. પછી રમણભાઈએ પૂછ્યું કે દીકરી, તું અમને માફ કરીશ? હેતલે જવાબ આપ્યો, પપ્પા, દીકરી પોતાના પિતાને માફ કરતી નથી. દીકરી પિતાને હૃદયમાં રાખે છે. થોડા સમય પછી હેતલ પોતાના દીકરા સાથે પિતાને મળવા મહેસાણા ગઈ. એ જ ઘર હતું, એ જ આંગણું હતું, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. દરવાજો ખુલ્યો ત્યારે રમણભાઈ લાકડીના સહારે બહાર આવ્યા અને દીકરીને જોઈને તેમની આંખો ચમકી ઉઠી. હેતલ આગળ વધી અને પિતાને પગે લાગી. રમણભાઈએ તેને ઊભી કરીને ગળે લગાવી દીધી. ઘરમાં ભાભી પણ ઊભી હતી. તેના ચહેરા પર વર્ષો પહેલાંનો અહંકાર નહોતો. તેણે હેતલ સામે જોઈને ધીમેથી કહ્યું કે હેતલ, એ દિવસે મેં જે કહ્યું હતું એ ભૂલી જા.
હું તારી પરિસ્થિતિ સમજ્યા વગર બોલી ગઈ હતી. હેતલે કોઈ વિજયી સ્મિત કર્યું નહીં, કોઈ જૂનો હિસાબ ખોલ્યો નહીં. તેણે માત્ર એટલું કહ્યું કે ભાભી, જીવન માણસને ઘણું શીખવે છે. હું પણ શીખીશું અને તમે પણ શીખ્યા હશો. પછી તેણે આરવને કહ્યું કે બેટા, આ તારા નાનાનું ઘર છે. આરવ દોડીને રમણભાઈને ભેટી પડ્યો. રમણભાઈએ પોતાને ગળે લગાવ્યો અને આંખો બંધ કરી દીધી. કદાચ તેમના મનમાં એક જ વાત હતી કે જે દીકરીને એક દિવસ આ ઘરમાંથી અપમાન સાથે જતી જોઈ હતી, એ જ દીકરી આજે પોતાના પગ પર ઊભી થઈને પાછી આવી હતી. હેતલે ઘરની અંદર નજર કરી. તેને અંદર વર્ષો પહેલાંની પોતાની વિદાય યાદ આવી, પરંતુ આ વખતે તેના પગમાં વિદાયની પીડા નહોતી, તેના હૃદયમાં શાંતિ હતી. તેણે મનમાં ભગવાનને કહ્યું કે ભગવાન, મેં જ્યારે બધું ગુમાવ્યું ત્યારે મને લાગ્યું હતું કે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે. પરંતુ આજે સમજાયું કે ક્યારેક ભગવાન આપણા હાથમાંથી એક દરવાજો બંધ કરે છે તો બીજો દરવાજો ખોલવા માટે જ હોય છે. પતિને ગુમાવવાનું દુઃખ હેતલ ક્યારેય ભૂલી શકી નહીં, પરંતુ એ દુઃખને તેણે પોતાની ઓળખ બનાવી દીધી નહીં. પિતાના ઘરના અપમાનને તેણે પોતાના જીવનની સજા બનાવવા દીધી નહીં. ભાભીના કડવા શબ્દોને તેણે પોતાના હૃદયમાં ઝેર બનાવીને રાખ્યા નહીં. તેણે તેને ઈંધણ બનાવ્યું અને પોતાના નવજીવનની દિશા બદલી નાખી. કારણ કે જીવનમાં સૌથી મોટો જવાબ હંમેશા શબ્દોથી આપવો જરૂરી નથી હોતો. ક્યારેક માણસનું ઊભું થઈ જવું જ એવો જવાબ હોય છે કે સામેની વ્યક્તિ આખી જિંદગી યાદ રાખે. હેતલની કહાનીનો અંત કોઈને હરાવવાથી થયો નહોતો, કોઈને નીચું બતાવવાથી થયો નહોતો, પરંતુ એક એવી સ્ત્રીના ઊભા થવાથી થયો હતો જેને લાગ્યું હતું કે હવે તેનો કોઈ સહારો નથી. તેણે સમજ્યું કે સહારો ગુમાવવો એટલે જીવન ગુમાવવું નથી. પતિ ગયો, ઘર છૂટ્યું, અપમાન મળ્યું, પરંતુ તેની અંદરની હિંમત જીવતી રહી. અને જ્યારે માણસની અંદરની હિંમત જીવતી હોય ત્યારે બંધ દરવાજા પણ એક દિવસ ખુલી જાય છે. તેથી જ હેતલ આજે પણ પોતાના દીકરાને એક જ વાત કહે છે કે બેટા, જીવનમાં ક્યારેય કોઈને તેના ખરાબ સમયમાં જોઈને નક્કી ન કરશો કે તે કેટલો નબળો છે. કારણ કે ક્યારેક જે માણસ આજે આંસુ લૂસી રહ્યો હોય એ જ માણસ આવતીકાલે પોતાની મહેનતથી આખી દુનિયા સામે માથું ઊંચું કરીને ઊભો થઈ શકે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજન તથા પ્રેરણાના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે પરિવાર સાથે સીધો સંબંધ નથી. વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ કે સંબંધનું અપમાન કરવાનો નથી, પરંતુ સંઘર્ષ, આત્મસન્માન, હિંમત અને મહેનતનો જે સંદેશ આપવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. મળશું ફરી વખત આપણે એક નવી વાર્તા સાથે.